મિત્રો, બધાના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે, પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. પણ આ બધામાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે, જેના વિશે ઘણા લોકો નહીં જાણતા હોય. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે, જ્યાંથી બાજરીના રોટલા પાચન તંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે. તો આવો જાણીએ બાજરીના રોટલા ખાવાના અનેક ફાયદાઓ વિશે. તો મિત્રો, નંબર 1 પર છે હૃદયને સ્વસ્થ રાખે છે. બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. નંબર 2, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. બાજરીમાં રહેલા અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આહારમાં ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનો સમાવેશ કરવો ફાયદાકારક છે. નંબર 3, વજન ઘટાડવામાં ઉપયોગી. બાજરીમાં સારી માત્રામાં ફાઇબર જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા દરમિયાન ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો છો, તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. તેનાથી તમારું વધેલું વજન નિયંત્રણમાં રહે છે. નંબર 4, પાચનને સ્વસ્થ રાખે છે. જો તમારું પેટ વારંવાર ખરાબ રહેતું હોય, તો તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરો. આનાથી તમને ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે. નંબર 5, લોહીની ઉણપ પૂરી કરે છે. બાજરીમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારા આહારમાં બાજરીની ખીચડી અથવા રોટલાનો સમાવેશ કરો, જેના કારણે તમારા શરીરમાં દવા વગર લોહી વધવા લાગે છે. નંબર 6, હાડકાં મજબૂત બનાવે છે. હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી, જેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. નંબર 7, બાજરી એનર્જીનો બેસ્ટ સ્ત્રોત છે. બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે, જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી પણ ઉર્જાવાન રહે છે. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ માહિતી? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ.